બકરીની લીંડી જો કઠણમળ ઉતરતો હોય અને પેટ સાફ ન થતું હોય તો આ રહ્યો ઉપાય. મિત્રો, શું તમને પણ સવારે રોજ ટોયલેટમાં અડધીથી પોણી કલાક બેસી રહેવું પડે છે અને ખૂબ જોર કર્યા પછી માંદ થોડો કઠણમળ આવતો હોય અને પેટ ક્યારે સાફ ન થતું હોય, કાયમની કબજિયાત રહેતી હોય, તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમારા મનમાં શંકા હોય કે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, આયુર્વેદમાં આનો ઉપાય છે કે નહીં, તો મારી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરાવવા માગતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. આખો દિવસ પેટ ભારે લાગે, પેટ પૂરું સાફ ન થાય, પેટમાં આફરા જેવું લાગે અને કબજિયાત કાયમ રહેતી હોય અને રાત્રે સૂતી વખતે પેટ સાફ માટે કોઈને કોઈ ફાંકી, ગોળી કે લિક્વિડ લેવું જ પડતું હોય, એને ખરેખર આયુર્વેદમાં આના નામનો રોગ કહેવામાં આવે છે અને આજે આપણે એના વિશે વાત કરીશું. મોડર્ન મેડિકલ સાયન્સમાં એને લીકી ગટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે અને આ એક ભયંકર બીમારી છે કે જે તમારા શરીરમાં અનેક રોગો માટે કારણભૂત બની શકે છે. મિત્રો, ઘણા બધા લોકો માટે આ રોજની વાત છે. રોજ રાત્રે કોઈને કોઈ લેક્ઝેટિવ લેવું અને પેટ સાફ કરવું, એટલે કે રેચની દવાઓ લેવી. કોઈ કાંઈક લેતું હોય તે, કોઈ ચૂર્ણ લેતું હોય છે, કોઈ ગોળી લેતું હોય છે, પણ ખરેખર તમે આ લેવાથી એક વખત માટે તો પેટ સાફ કરાવી દો છો પણ તમારા આંતરડાને બહુ મોટું નુકસાન કરી રહ્યા છો. આંતરડા એને કારણે નબળા પડતા જાય છે, આદત કાયમ માટે થઈ જાય છે અને ધીરે ધીરે શરીરમાં અનેક પોષક તત્વોની ખામી થતી જાય છે. આને આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે તમારા ઘરમાં જે પાણીની ટાંકી છે એમાં થોડું થોડું નીચે જે છે એ કાદવ બેસતો જાય છે, કાદવ જમા થતો જાય છે અને આ કાદવ જ્યારે પાઇપમાં આવતો હોય ત્યારે ધીરે ધીરે જે છે એ પાઇપને બ્લોક કરે છે અને એકદમ હાર્ડ જ્યારે થઈ જાય છે ત્યારે પાઇપ ચોકઅપ થઈ જાય છે. હવે આને કાઢવા માટે ઉપરથી બ્રશથી ધક્કો મારવો કે માત્ર ને માત્ર જલદ એસિડ જેવા પદાર્થો નાખીને સાફ કરવું એનો ખરેખર ઉપાય નથી. ખરેખર સાબુ જેવા સોફ્ટ પદાર્થો નાખીને એને સોફ્ટ કરવામાં આવે અને પછી પાણીથી ધોવામાં આવે તો એ સરસ રીતે સાફ થાય છે. એ જ રીતે તમે જ્યારે રીચની દવાઓ લાંબા સમય સુધી લ્યો છો ત્યારે તમારા આંતરડા છોલાતા જાય છે, આંતરડામાં નુકસાન થતું જાય છે અને આંતરડામાં નાના નાના જે પોર્સ હોય છે જેને વિલા કહેવામાં આવે છે, જે આંતરડામાંથી ખોરાકના પોષક તત્વોને શોષે છે, એ વિલા ડેમેજ થાય છે અને એમાં સૂક્ષ્મ કાણા થઈ જાય છે. આ સૂક્ષ્મ કાણામાંથી તમારો અપચેલો ખોરાક ધીરે ધીરે જે છે એ તમારા આંતરડામાંથી લોહીમાં પ્રસરતો જાય છે, જેને કારણે આંતરડામાં સોજા, શરીરમાં ચામડીના રોગો, એલર્જી, હૃદયના રોગો, કિડનીના રોગો કે અનેક પ્રકારના રોગો આમાંથી થતા હોય છે. એટલે જ આયુર્વેદમાં કહ્યું છે કે કબજિયાત સર્વરોગની જનની છે. આયુર્વેદમાં આને પક્વાશયગત વાત કહેવામાં આવે છે અથવા તો આના નામનો રોગ કહેવામાં આવે છે. આના એટલે કે મળ ન ઉતરવું. મોડર્ન મેડિકલ સાયન્સમાં લીકી ગટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે કે લાંબા સમયની જોરદાર કબજિયાતને કારણે આંતરડા નબળા પડે છે, એમાં પોર્સ ઓપન થઈ જાય છે અને શરીરમાં ગંદકી ફેલાવા લાગે છે. હવે આનો ઉપાય શું કરવો જોઈએ? મિત્રો, આનો આપણે ઉપાય જોઈએ એનાથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આ થાય શા માટે છે. જ્યારે તમારી પાચન શક્તિ નબળી પડે છે અથવા તો તમે કોઈ પણ એવા પ્રકારના ખોરાક ખાવ છો જેમ કે બેકરીની વધુ પડતી વસ્તુઓ, મેંદામાંથી બનતી વસ્તુઓ, બેઠાડું સતત જીવન રહેવું અને ભારે ખોરાક ખાવા કે જે તમારા શરીરમાં પચતા ન હોય, આવા ખોરાક ખાવાને કારણે પેટમાં ભાર થાય છે, ખોરાક પચતો નથી, જેને કારણે આંતરડા એને બહાર કાઢી શકતા નથી ને આ ખોરાક આંતરડામાં ધીરે ધીરે ચોંટતો જાય છે. પરિણામ શું આવે છે? ધીરે ધીરે આંતરડામાં વાયુ દોષ વધતો જાય છે. આંતરડામાં વાયુ દોષ વધે એટલે આંતરડાને સૂકું કરે છે, કારણ કે વાયુનો ગુણધર્મ છે રૂક્ષતા, એટલે કે સૂકું કરનારો. આંતરડા સૂકા થાય એટલે અંદર મળ પણ ગંઠાવા લાગે છે, આંતરડામાં વાયુ સતત રહેવાને કારણે પેટમાં ભારીપણું અને આફરો પણ થવા લાગે છે અને જ્યારે મળ ગંઠાઈ જાય ત્યારે એને બહાર કાઢવું મુશ્કેલ પડે છે, જેથી આંતરડા વધુ નબળા પડે છે. ઉપરાંત આપણે રેચની દવાઓ સતત લીધા રાખીએ જેથી પણ આંતરડા નબળા પડતા જાય છે. આ નબળા પડેલા આંતરડા ફુગ્ગાની જેમ ફૂલાતા જાય છે, જેથી ત્યાં વાયુ ભરાતો જાય છે અને આંતરડા કાયમ માટે દવાના ગુલામ બની જાય છે. કોઈને કોઈ ભારે રેચની દવા લેવ તો જ પેટ સાફ થાય છે. આવા સમયમાં ખાસ જરૂર છે એ તકેદારી રાખવાની કે પાચન શક્તિ સુધરવી જોઈએ, નિયમિત રૂપથી કસરત થવી જોઈએ અને ખોરાકની પરેજી રહેવી જોઈએ. આમાં દવાઓની વાત જોઈએ તો આપણે 3 મુખ્ય ઉપાયો કરી શકીએ છીએ, જેના વિશે આપણે તબક્કાવાર જોશું. સૌથી પહેલો ઉપાય છે નિયમિત રૂપથી હરડેનું સેવન કરવું. મિત્રો, હરિતકીને આયુર્વેદમાં માતા સમાન કહી છે, કોઈ પ્રકારનું નુકસાન કરતી નથી.
હરડે તમારી પાચન શક્તિને પ્રકૃતિ અનુસાર તમે રોજ સવારે સેવન કરશો તો ધીરે ધીરે તમારા આંતરડામાંથી મળ દૂર થશે, જૂનો જામેલો મળ ઓછો થશે, વાયુ દૂર થશે, અપાન વાયુ નીચેથી નીકળવા માંડશે અને આંતરડા પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટે પ્રયત્ન કરી શકશે. હરડેને સૌથી બેસ્ટ ઉપાય છે જૂના ગોળ સાથે લેવો. 1 ચમચી અથવા તો અડધી ચમચી હરડેનો પાવડર લો. 1 કપ પાણીમાં 1 ચમચી દેશી ગોળ નાખીને થોડું ગરમ કરી લો અને એ ગોળવાળા પાણી સાથે હરડે મિક્સ કરીને સવારના ભાગમાં નરણા કોઠે લેવાથી ખૂબ સરસ ફાયદો આમાં થતો હોય છે. બીજો સૌથી બેસ્ટ ઉપાય છે દેશી દિવેલ એટલે કે એરંડિયાનું સેવન કરવું. મિત્રો, એરંડિયું તેલ, જેને આયુર્વેદમાં એરંડ તેલ કહેવામાં આવે છે, એરંડ તેલ જે છે એ પચવામાં થોડું ભારે છે, પણ જો એને સૂંઠ સાથે લેવામાં આવે, સૂંઠના ઉકાળા સાથે રોજ દિવેલનું સેવન કરવામાં આવે તો ધીરે ધીરે તમારા આંતરડામાં જામેલો જૂનો અને કઠણ મળ જે છે એ ઢીલો પડે છે અને એને બહાર નીકળવા માટે મદદ મળે છે. ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જે હરડે લેવાથી એને ઉબકા થતા હોય છે, કાં હરડે માફક નથી આવતી, તો એ લોકો દિવેલનું સેવન કરી શકે છે. અથવા તો ઘણી વખતે મળ અતિશય કઠણ હોય, હરડેથી દૂર ન થતું હોય તો તમે દિવેલનું સેવન પણ કરી શકો છો. હા, દિવેલનું સેવન લાંબા સમય સુધી ન કરવું જોઈએ અને ચોક્કસ મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. આના માટે દેશી દિવેલ 1 થી 2 ચમચી કે 30 ml જેટલું પણ લઈ શકાય છે અને એની સાથે અડધીથી 1 ચમચી સૂંઠ 1 ગ્લાસ પાણીમાં ઉકળાવી, સાથે દિવેલ નાખી ખૂબ સરસ રીતે ઉકળાવી અને અડધો ગ્લાસ વધે એટલે ગાળીને પીવાનું હોય છે. સવારે નરણા કોઠે પણ લઈ શકાય છે, રાત્રે સૂતી વખતે પણ લઈ શકાય છે. ત્રીજો ઉપાય છે કાળી દ્રાક્ષ અને ઘીનો. મિત્રો, ઘણા બધા લોકો પિત્ત પ્રકૃતિ એટલે કે ગરમીની પ્રકૃતિના હોય છે, એમને જે છે એ દિવેલ કે હરડે માફક નથી આવતી, તો એ લોકો ગાયનું ઘી, ગાયના ઘી સાથે આમળા, ગાયના ઘી સાથે હરડે અથવા તો ગાયના ઘી, સાકરને દ્રાક્ષ સાથે પણ લઈ શકે છે. મિત્રો, કાળી દ્રાક્ષ જે છે એ મળને સોફ્ટ કરવામાં અને આંતરડાની ગતિને, આંતરડામાં ચિકાસ આપવા માટે અને આંતરડામાંથી વાયુ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. પણ મિત્રો, આ ત્રીજો ઉપાય જે છે એ મોટે ભાગે જે લોકોનું ભૂખ સારી લાગતી હોય અને મળ ગંઠાઈ જતો હોય, વજન ઓછું હોય, એ લોકો માટે ખૂબ ઉપયોગી છે. ગાયના ઘીને પાણી સાથે, ગરમ પાણી સાથે, ગરમ દૂધ સાથે પણ લઈ શકાય અને કાળી દ્રાક્ષને જે છે એ તમે તમારા પાચન શક્તિ અનુસાર 1 મુઠ્ઠી જેટલી માત્રામાં સવારે નરણા અથવા તો રાત્રે સૂતી વખતે પણ લઈ શકો છો. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે કબજિયાત કોઈ સામાન્ય બીમારી નથી. શરીરમાં 90% રોગો કબજિયાતને કારણે જ થતા હોય છે અને જો કબજિયાતને સરસ રીતે દૂર કરવામાં આવે તો આ બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. આગળ જતાં કબજિયાત અનેક ભયંકર રોગોનું ધારણ કરે એનાથી પહેલાં જ આયુર્વેદ સારવાર કરવી ખૂબ જરૂરી છે. મેં તમને જે કહ્યા એ 3 ઉપાયમાંથી જો તમને પેટ સાફ ન થતું હોય તો ભારે રેચની દવાઓ જેમ કે મીઠિયાવળ, નસોતર, કડવું આવતું હોય અથવા તો થોર આવતો હોય, તૂષણા એટલે કે ઇન્દ્રવારુણીના બીજ, આ બધી અનેક પ્રકારના જલદ રેચક પદાર્થો લેવા ન જોઈએ. એની જગ્યાએ આયુર્વેદની બસ્તીકર્મા સારવાર કરવાથી આમાં ખૂબ સારો ફાયદો થાય છે. બસ્તીકર્મ એ પંચકર્મની એવી સારવાર છે કે જે આંતરડાને અંદરથી પોષણ પણ આપે છે અને મળને પણ દૂર કરે છે. જો તમે બસ્તીકર્મા સારવાર વિશે વધુ જાણવા માગતા હો અથવા તો તમે એ કરાવવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અને ખાસ કરીને જે લોકોનું મળ અતિશય ગંઠાઈ જતું હોય એવા લોકોને આ વિડીયો ખાસ મૂકવો જોઈએ, જેથી એ લોકો ભારે રેચની દવાઓથી અવોઇડ કરી શકે અને આયુર્વેદને સાચી રીતે અપનાવી શકે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.